અમદાવાદના સાતેજ વડસર રોડ પર કંપનીમાં આગ લાગી। હાઈટેક ઇલાસ્ટોમર્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। ઘટના સ્થળે ફાયર વિભાગની 5 ગાડીઓ પહોંચી। અલગ અલગ વિસ્તારની ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરાયા। આગ લાગવાનું કારણ હજી સુધી સ્પષ્ટ નથી થયું। हमारी साथ जोड़ाया संवाददाता राहुल त्रिवेदी, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। રાહુલ, જે આગ લાગી છે, આગ કેવી રીતે લાગી? હાલની પરિસ્થિતિ શું છે? આગ કાબુમાં આવી કે કેમ? બિલકુલ, જે પ્રકારે વડસર રોડ પર આવે ખાનગી કંપની છે તેની અંદર વહેલી સવારે 4 વાગ્યાની આગની ઘટના છે એ સામે આવી હતી ને આગની ઘટનાના સમાચાર મળતા ફાયર વિભાગની ટીમ જે અમદાવાદ હોય કે કલોલની જે ફાયર વિભાગની 5 થી વધુ ગાડી જે છે તે ઘટના પર પહોંચી હતી અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ છે તે ચાલી રહ્યા છે। જે પ્રકારે માહિતી હાલ મળી રહી છે કે કોઈ પ્રાઇવેટ કંપની જે છે તેની અંદર આગ લાગી છે અને આગ લાગ્યા બાદ ફાયર વિભાગની ટીમ જે છે ઘટના સ્થળે પહોંચી હતી। વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, પરંતુ જે પ્રકારની માહિતી હાલ જે પ્રકારે મળી રહી છે કે કોઈ ખાનગી કંપની છે જે કોઈ મટીરિયલ બનાવતું હોય તેના શેડના જે કોમન પ્લોટ હોય છે પ્લોટની અંદર આગ લાગી હતી અને ફાયર વિભાગ દ્વારા હાલ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવે છે। માત્ર કુલિંગની પ્રક્રિયા છે અને જે પ્રકારની માહિતી મળી છે કે હજુ સુધી કોઈ પણ વ્યક્તિની જાનહાનિ થઈ નથી, કારણ કે વહેલી સવારે આગ લાગી હોવાને કારણે કોઈ વર્કર કે કોઈ કામ કરતા વ્યક્તિઓ જે હાજર ન હતા તેના કારણે કોઈ જે છે જાનહાનિ થવાના સમાચાર નથી। પરંતુ ફાયર વિભાગની જે અલગ અલગ એમાં અમદાવાદની ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદની સાયન્સ સિટી વિસ્તાર હોય કે ચાંદોડા વિસ્તારની જે ફાયર વિભાગની ગાડી અને સાથે સાથે કલોલ ની જે 5 થી વધારે જે ગાડીઓ છે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। એટલે અંદાજિત 3 થી 4 કલાક જેટલો સમય લાગ્યો છે જે આગ પર કાબુ મેળવવા માટે અને આગ કયા કારણસર લાગે છે હજુ તપાસનો વિષય છે। ફાયર વિભાગ દ્વારા આગ પર કંટ્રોલ મેળવ્યા બાદ કુલિંગની પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે અને કુલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તપાસ કરવામાં આવશે। આગ લાગવાનું કારણ શું, સામાન્ય રીતે શોર્ટ સર્કિટ હોય છે કે શું છે તે તો તપાસ કર્યા બાદ જ આગળની માહિતી જે છે પ્રાપ્ત થશે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।